નમસ્કાર મિત્રો, આજના તાજેતર વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું। સવારના પોરમાં આપણે આવી ગયા છે સીધા મેળી ઉપર અને આજે તો ભાઈ બહુ ગરમી જો જોવાને અટાણના પોરમાં બહુ ગરમી થવા માંડી જો બાકી ગુંડિયું ભરી દીધું આપણે પાણીનું અને વાતાવરણ જો હાવ બગડી ગયું છે। નકર આકાશમાં અત્યારે વાદળ જ થઈ ગયા છે, પવન માપે મેળે છે, ઉપર થોડો તો લાગે, બાકી ઘરમાં બેઠા હોય તો પવન હાવ નથી લાગે એમ। અને વાતાવરણમાં આજે ફેરફાર થયો છે, કાયમી હમણાં 3-4 દિવસથી ફેરફાર જ દેખાય છે, વાદળ જ થઈ જાય છે નકરા જો કાળા કાળા ડિબાંગ વાદળા થઈ ગયો। જોકે વરસાદ તો આવશે નહીં, પણ ખાલી હજી આ આકર્ષણ થાય છે, બાકી હજી વરસાદ આવશે નહીં। હજી વરસાદની થોડીક વાર છે, 20-25 દિવસની, ત્યાર પછી વરસાદ આવશે। હાલો આગળ વ્લોગમાં તમે બધે બન્યા રહેજો। હજી આપણે વિડીયો બંધ કર્યો તો તમે જો આ બાજુની સાઈડ વાડામાં મીંદડી બેઠી છે અને મીંદડીના બચ્ચા બેઠા છે, તમે જો કેમ છે બાકી મીંદડીના બચ્ચા। સીધા આપણે આવી ગયા છીએ વાડીએ જરીક જોવા જાવ કુંવર છે કે નહીં, હાલો એક બાજુ જાય, આ બાજુની સાઈડ જોઈ લો પૂરા અને વારી અને કમ્પ્લીટ રાખ્યા છે। અને આ પડાની ગુંદરી વેચાઈ ગઈ, આ પડાની ગુંદરી વેચાઈ ગઈ, હવે ઓલા પડાની એક ગુંદરી છે એ હવે વેચાઈ જાય ટૂંક સમયમાં। આ બાજુનું જો રિક્ષો ભરાઈ છે કાઠી ડાયરેક્ટ, તો હાલો આપણે જોઈ આવી ગુવાર છે કે નહીં। હવે જો આમાં ગુવારની સિંગું દેખાય છે ત્યારે, તો હાલો આપણે થોડો ઘણો વીણી લઈ। ત્યાર પછી આપણે બધે ગુવાર ઉતારી લીધો, તો જોઈ લ્યો તમે ગુવાર બતાવું કેવો છે એ નહીં લ્યો કેમ છે બાકી ગુવાર। હાલો ગુવાર ઉતારી લીધો હા, અને અડધું જબલું ભરાઈ ગયું માપે મેળે। આપણે સોયાબીન ને બધું આવી ગયું છે, બિયારણ સોયાબીન વાવવાનું એટલે આ બિયારણ આવી ગયું છે, જોઈ લ્યો એટલી ઢીલી। અને આ બધી ઉરિયાની નાની છે ને અહીંયા જો આપણા કોદારી તૂટી ગઈ એટલે નવો હાથો નખાવી આવ્યો હોય જેવું। વાડીએ અત્યારે આપણે આવ્યા હોય ગુવાર બોર ઉતારી અને પછી આપણે અહીંયા બેઠા હોય ને અત્યારે જો આપણે આ પડાની અંદર કાલે વાવેતર થઈ ગયું 32 નંબર મગફળીનું, અને આજે પાણી પણ ચાલુ કરી દીધું છે જો। અને ઓલી બાજુ જો ઓલા ભાઈ છે અહીંયા એ બાજુ ચાલુ કરી દીધું પાણી, અને આ બાજુ સરખું કરી રહ્યા હવે ઠેબા પારા ના થયું કઈ રહી જાય, અને ઓલી બાજુથી પાણી હાલે અને આ પડામાં પાણી હાલે અટાણે। તો હાલો ઓલી બાજુ અને શેરડીનું વાવેતર કર્યું છે અને શેરડી ઉગી ગઈ છે એ તમને બતાવું હાલો। જો મેં તમને કીધું હતું એ રીતના આ છે આ શેરડીનું વાવેતર, જો શેરડી સરસ મજાની ઉગી ગઈ। પછી થવા મળશે શેરડીના હાટા। પછી આપણે આવી ગયા તો સીધા ભાવિનભાઈને અને મારા પપ્પાને ટિફિન દેવા। તમે જોઈ લ્યો આપણે મગફળીનું વાવેતર કર્યું હતું, એમાં આપણે બીજું પાણી ચાલુ કરી દીધું છે, એટલે બે પાણી પાઈ દીધા છે એટલે મગફળી હારામાં હારી ઉગી જાય। બપોરનો ટાઈમ થઈ ગયો હતો એટલે જો ભાવિનભાઈ અને બીજા આદિવાસી લોકો હતા એ ભોજમાં નાહવા માંડ્યા છે જો। પછી બપોર હોય ત્યારે આપણે ખાઈ પી અને પછી ગુલ્ફી મગવી નાખી હતી માવા મલાઈ, એટલે આપણે સીધા ગુલ્ફી ખાવા બેસી ગયા હતા માવા મલાઈ। હાલો તો બધાય માવા મલાઈ ગુલ્ફી ખાવા આપણે ખાઈ લઈ। ફરી પાછા રાઉન્ડ થઈ ગયો હતો એટલે આપણે પૂગી ગયા હતા વાડીએ, અને વાડીએ આપણે જો વારા વીટવાનું અને ખીલા કાઢવાનું ને એવું બધું કામ હાલતું હતું। આપણે અહીંયા ઝટકા ફિટ કર્યો હતો એટલે એવી અત્યારે વારો વીટવાનું કામ હાલે આ બાજુ જો, અને આ બાજુની સાઈડ ગુંદરી વાઢવાનું કામ હાલે છે, અને આપણે પાછળથી જે વારો વીટી જાય એટલે એ ખીલા બધા કાઢ્યા જાય છે।
અને આ બાજુ જો ગુંદરી અડધી વઢાણી છે, થોડીક 3 ક્યારા વઢાણા છે. આ બાજુની બધી વાઢવાની બાકી જ છે ભાઈ. ડેલી ઓલી બાજુ બાકી વારા વીટે જાય. અને આ બાજુ જો મગફળીનું વાવેતર છે અને માંડવી ઉગી પણ ગયો મસ્તની. જો હવે કઈ મગફળી હોય એ આપણને ખબર નથી. જો તમને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરી અને જણાવજો. ચાલો આપણે હવે વારો વીટવા માંડીએ. આપણે વારો વીટતા હતા તો એટલી વારમાં જો બલૂન નીકળો અને ધોરી લીટી જેવું થતું છે. વાહ થઈ ગયો છે અત્યારે સાંજનો સમય ને આપણે વાડીએથી કામ બામ પતાવી અને આપણે આવી ગયા છીએ સીધા જ મેળી ઉપર. અત્યારે જો રામ મંદિરે આપણે આરતી થાય છે અત્યારે, સાંભળો તમે. વારાને વીટવાનું હતું એવું બધું વીટી આવ્યા હોય કમ્પ્લીટ. અને અત્યારનું વાતાવરણ તમે જો, સુરત દાદા ડૂબી ગયા છે આપણે અને વાદળા ન કરા. જો અહીંયા ફોટો પાડ્યો હોય તો સારામાં સારો આવો ભાઈ. વાતાવરણ સવારે જેમ વાદળા હતા એમ અત્યારે પણ વાદળા થઈ ગયા છે ચારે બાજુ. જોઉં બસ આજના બ્લોગ વિડીયોમાં આટલું જ હતું. જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો આપણે મળીશું કાલે નવા બ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય જવાન જય કિસાન.